પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા. લેખક બ્રહ્મવર્ચસ. ઓડિયો 1. વિદ્યાર્થી જીવન. વિદ્યાર્થી પોતે જ પોતાના ભવિષ્યનું નિર્માણ કરે. વિદ્યાર્થી જીવન જીવનનો સુવર્ણકાળ છે. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત પ્રયાસ આ જ સમયમાં થાય છે. એક વિદ્યાર્થીના કયા લક્ષણ હોય છે તે નીચેના શ્લોકમાં આપવામાં આવ્યા છે. કાકચેષ્ટા બકધ્યાનમ સ્વાનનિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. 1. કાક કાગડો. ચેષ્ટા. કાગડો દૂર આકાશમાં સ્વચ્છંદપણે ઉડતો હોવા છતાંય તેની તીવ્ર દ્રષ્ટિ દ્વારા જમીન પર પડેલા કોઈ ખાદ્ય પદાર્થને જોઈને ચપળતાપૂર્વક ત્યાં પહોંચી જાય છે તથા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લે છે. તેવી રીતે વિદ્યાર્થી પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે તીવ્ર જિજ્ઞાસા રાખે તથા પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરતો જાય. 2. બકધ્યાનમ. બગલો તળાવ કે નદી કિનારે એક પગ પર ઊભો રહીને ધ્યાનમગ્ન રહે છે. માછલી દેખાતા તરત જ તેને પોતાનો કોળિયો બનાવી ફરી ધ્યાનસ્થ થઈ જાય છે. વિદ્યાર્થી પણ વિદ્યા અધ્યયનમાં લાગી રહે તથા જ્ઞાન વિજ્ઞાનની વાતોને ગ્રહણ કરતો રહી નિરંતર પ્રગતિ પથ પર વધતો રહે. 3. શ્વાન. કૂતરો. નિંદ્રા. જેવી રીતે સૂતેલા કૂતરાની પાસેથી ધીમેથી પસાર થવા છતાં પણ તે જાગી જાય છે તેવી રીતે વિદ્યાર્થી પણ પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સદાય સાવધાન અને જાગૃત રહે તેની ઊંઘ સાત્વિક છે. 4. અલ્પાહારી. વિદ્યાર્થી જીવન સાધના અને તપશ્ચર્યાનું જીવન છે. એક અધ્યયનશીલ વિદ્યાર્થી સદાય સાદો, સાત્વિક અને અલ્પ ભોજન લેનારો હોય છે. તામસિક, રાજસિક અને વધારે આહાર લેનાર વિદ્યાર્થીની જીવનશક્તિનો મોટો ભાગ ભોજન પચાવવામાં, ઊંઘ, આળસ અને તનમનની બીમારીઓનો સામનો કરવામાં ખર્ચાઈ જાય છે. વિદ્યાર્થી જીવનની સફળતા માટે સ્વાસ્થ્યના પ્રાકૃતિક નિયમોનું પાલન અતિ આવશ્યક છે. 5. ગૃહત્યાગી. એક આદર્શ વિદ્યાર્થી વિદ્યા મેળવવા માટે ગૃહત્યાગમાં સંતોષ પામે છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ તપ કરવા જેવું છે, નહીં કે મોજ મસ્તી કરવા જેવું. સુખનો ત્યાગ આવશ્યક છે. એક છોકરો શેરીની લાઇટના સહારે ભણી રહ્યો હતો. એક પરિચિતે કહ્યું, આટલું કષ્ટ ઉઠાવવા કરતાં તો નોકરી કરી લે. વિદ્યાર્થી બોલ્યો, મહાશય, આપ નથી જાણતા, આ મારી સાધનાનો કસોટીનો સમય છે. કઠણાઈ છે તો શું થયું? બૌદ્ધિક ક્ષમતાઓ અત્યારે વધારવામાં ન આવે તો આવી તક ફરી ક્યારે મળશે? આવો ઉત્તર આપનાર વિદ્યાર્થી હતા મહાન શિક્ષણશાસ્ત્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. વ્યક્તિની સમગ્ર ગરિમા તેના ગુણ કર્મ સ્વભાવ પર નિર્ભર છે. સુબાહ્ય કે સુઆંતરિક બંને ક્ષેત્રોની પ્રગતિ એ વાત પર નિર્ભર છે કે કોઈનું વ્યક્તિત્વ કયા સ્તરનું છે. ધન, વિદ્યા, સન્માન, પદ, સ્વાસ્થ્ય, મિત્રતા ફક્ત તેમને જ મળે છે જેમણે પોતાનું વ્યક્તિત્વ, ગુણ, કર્મ, સ્વભાવ યોગ્ય ઢંગથી ઢાળ્યા હોય અને વિનિર્મિત કર્યા હોય. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદભાવનાઓ અને સદપ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખ શાંતિની સંભાવનાઓ સાકાર થાય છે. આ દિવસોમાં જોશ વધારે અને હોશ ઓછો રહેવાના કારણે અવાંછનીય પ્રવૃત્તિઓમાં વધારે આકર્ષણ, મનોરંજન અનુભવાય છે અને મનોવૃત્તિઓ પાણીની જેમ નીચેની તરફ ઝડપથી પડતી જાય છે અને જીવનભર પીછો નથી છોડતી. કહેવું નહીં પડે કે એવી વ્યક્તિ શોક સંતાપભરી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરતી અભિશાપ જેવું નારકીય જીવન જીવે છે. આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમ સીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદારી વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતાં પહેલાં 1000 વખત વિચારે. ક્યાંક મિત્રતાના બહાને તેને રખડપટ્ટી તરફ તો ઢસડવામાં નથી આવતો ને, જેનાથી તે શિક્ષણથી વંચિત રહી જાય, સ્વાસ્થ્ય ગુમાવી દે, સ્વભાવ બગાડી બેસે અને સન્માન તથા વિશ્વાસ ગુમાવી બેસે. કુસંગથી ખૂબ સાવધાન રહો. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન પરમાત્માનો જ સંગ કરો. સદવિચારોની નોટબુક બનાવો. જ્યારે પણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો
આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન મનન કરો. એરિસ્ટાયસને ધાર્મિક વિષયોમાં ખૂબ રુચિ હતી, એટલે તેના આગ્રહથી તેના પિતાએ તેને જીનોની પાઠશાળામાં મોકલ્યો. જ્યારે તે પાછો આવ્યો તો પિતાએ પૂછ્યું, ત્યાં શું શીખ્યો? તેણે જવાબ આપ્યો, પછીથી ખબર પડી જશે. એક દિવસ કોઈ બાબત પર ગુસ્સે થઈને પિતાએ તેને ખૂબ માર્યો. તેણે કોઈ પ્રતિકાર ન કર્યો, ન કોઈ ઉત્તર આપ્યો. માર ખાધા પછી ફરીથી એકાગ્ર થઈને પોતાના કામમાં લાગી ગયો. ન આત્મહત્યાની ધમકી આપી, ન ઘરેથી ભાગી જવાની. પિતાનું હૃદય ભરાઈ આવ્યું. તેણે પુત્રની માફી માંગી ત્યારે પુત્ર એરિસ્ટાયસે કહ્યું, પિતાજી, મને મારા ગુરુએ નૈતિકતા, સદાચાર, સહિષ્ણુતા અને ધ્યેયનિષ્ઠા શીખવ્યા છે. મેં તેનું જ પાલન કર્યું. પિતાનું હૃદય એવા શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતાથી ભરાઈ આવ્યું. સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર વિહાર, સુવા જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે. સ્વાસ્થ્ય એ જીવનની સૌથી પહેલી આવશ્યકતા છે. એક સ્વસ્થ વ્યક્તિ જ જીવનનો આનંદ લઈ શકે છે, ત્યાગ, તપસ્યા, મહેનત કરી શકે છે. આ દિવસોમાં બ્રહ્મચર્ય અને સદવિચારો વિશે પૂરેપૂરી સતર્કતા રાખવામાં આવે અને સાપ, વીંછી, આગ, ઝેરથી બચવામાં આવે છે, તેમ અશ્લીલ પરિસ્થિતિથી બચવામાં આવે. ગંદા પિક્ચરો, ગંદા ગીતો, ગંદી નવલકથાઓ, ગંદા ચિત્રો, ગંદા વિચાર ધૃણાજનક કાર્યોની પ્રેરણા આપે છે તથા શરીર અને મસ્તિષ્કને ખોખલા કરી નાખે છે. સાહસ સારો ગુણ છે. અનીતિનો વિરોધ કરવાની પણ હિંમત હોવી જોઈએ. સર્જન અને વિકાસની સંભાવનાઓ સજ્જનોચિત પ્રવૃત્તિઓમાં સમાયેલી છે. અવજ્ઞા, ઉચ્છુંખલતા, અશિષ્ટતા, અનુશાસનહીનતા, મર્યાદાઓ અને નાગરિકત્વનું ઉલ્લંઘન સાહસિકતાની ભયંકર વિકૃતિઓ છે, જેનાથી બીજાને ચોટ તો પહોંચે જ છે, પોતાનો સ્વભાવ પણ હલકો બની જાય છે. મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન જોવા મળતા હોય છે. વાંચવા, ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા નથી હોતી. શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે. જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીન ભાવનાને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. એવા વિદ્યાર્થી વિદ્યા પ્રાપ્ત કરવા માટે વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોમાં ભણવા નથી આવતા, પરંતુ કોલેજ જીવનની ફેશન પરિસ્થિતિમાં પોતાનું જીવન તથા વાલીઓના રૂપિયા બરબાદ કરવા માટે આવે છે. જે વિદ્યાર્થીઓના લક્ષણો ભણવાના હોય છે તેઓ ભણવા સિવાય નકામી ઝંઝાળમાં પડતા નથી. પિતા એટલા ગરીબ હતા કે બાળકોની ફી ભરવાનું પણ મુશ્કેલ હતું, અને છોકરો એટલો લગનશીલ અને પરિશ્રમી હતો કે સ્કૂલમાં ભણવા સાથે તેણે ક્લાર્કની નોકરી પણ કરી અને દર મહિને 7 રૂપિયા બચાવ્યા પણ ખરા. ટોરેન્ટો, કેનેડાના નાઈ પરિવારમાં જન્મેલો ટાક્સન નામનો આ છોકરો લગન, દૃઢ નિશ્ચય અને પરિશ્રમને કારણે 128 સમાચાર પત્રો અને પત્રિકાઓ, 15 રેડિયો અને ટેલિવિઝન સ્ટેશનો, 150 વેપારી ટેકનિકલ પત્રિકાઓ, 2 પ્રકાશન સંસ્થાઓ, 2 પ્રવાસ એજન્સીઓનો માલિક બન્યો. આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુપયોગ, સમયનું સુનિયોજન અને સદુપયોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન પરિશ્રમ, દૃઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સુસંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, હસ્તુમુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્ગુણો છે. અર્થ, ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્ભવતી જશે જેના દ્વારા તેનું ભવિષ્ય સોનેરી અને શાનદાર બની જશે. કુકર્મીથી વધારે અભાગી બીજો કોઈ નથી, કારણ કે વિપત્તિમાં તેનો કોઈ સાથી રહેતો નથી. જીવન લક્ષ્યનું નિર્ધારણ. જીવનયાપન અને જીવન લક્ષ્ય 2 ભિન્ન વાતો છે. મોટે ભાગે સામાન્ય લોકોનું લક્ષ્ય જીવનયાપન જ રહે છે. ખાવું, કમાવું, વિવાહ, લેણદેણ, વ્યવહાર, વ્યાપાર વગેરે સાધારણ ક્રમોને પૂરા કરતાં કરતાં મૃત્યુ સુધી પહોંચી જવું, બસ તે સિવાય તેમનું બીજું કોઈ લક્ષ્ય હોતું નથી. એક આજીવિકાના સાધન ભેગા કરવા,
એક પરિવાર વસાવો અને બાળકોનું પાલન પોષણ કરીને વિવાહ લગ્ન કરી દેવાને જ સાધારણ રીતે લોકોએ જીવનલક્ષ્ય માની લીધું છે. મીઠા ફળ ખાવાની ઈચ્છાથી બે મિત્રો બગીચામાં ગયા. માળીએ કહ્યું, આ બગીચાના માલિકની આજ્ઞાનુસાર અહીં એક જ દિવસ રોકાઈ શકો છો, એટલે સાંજ સુધીમાં જેટલા ફળ ખાઈ શકો તેટલા ખાઈ લો. બંનેએ પોતાની રુચિના ફળ ખાવા માટે ચાલવા માંડ્યું. એકે પેટ ભરીને ફળ ખાધા, બીજો જોતો રહ્યો કે છોડ માટે કેવી માટી જોઈએ, પાણી કેવી રીતે પાવું. સાંજ સુધીમાં તેણે એક નવો બગીચો લગાવવાની તમામ વાતો જાણી લીધી. ફળ એક પણ ન ખાધું, ઘરે જઈને બીજો બાગ બનાવી દીધો. આ સંસાર પણ એવો જ છે. મનુષ્ય અહીં એક નિશ્ચિત અવધિ માટે આવે છે. જેઓ સાંસારિક આકર્ષણોમાં પડેલા છે તેઓ પહેલાં યુવક જેવા છે. જેઓ બીજાની જેમ પરિસ્થિતિઓનું અધ્યયન કરીને જીવનનું સાચું લક્ષ્ય પ્રાપ્ત કરે છે તેઓ સમજદાર છે. વાસ્તવમાં આ જીવનયાપનની સાધારણ પ્રક્રિયા માત્ર છે, જીવન લક્ષ્ય નથી. જીવન લક્ષ્ય એ સુનિશ્ચિત વિચારને જ કહી શકાશે, જે સંસારના સાધારણ કાર્યક્રમથી કંઈક અલગ, કંઈક ઊંચો હોય અને જેને પૂરો કરવામાં કંઈક વધારાનો પુરુષાર્થ કરવો પડે. જીવનમાં કોઈ સુનિશ્ચિત લક્ષ્ય, કંઈક વિશેષ ધ્યેય ધારણા રાખીને ચાલનારને અસાધારણ વ્યક્તિઓની કોટીમાં મૂકવામાં આવે છે. તેમની વિશેષતા તથા મહાનતા કેવળ એ જ હોય છે કે પરંપરાથી અલગ જઈને સાધારણ જીવનની અભ્યસ્ત વ્યક્તિઓમાંથી આગળ વધીને તેમણે કંઈક અસામાન્યતા ગ્રહણ કરી છે. લોકો તેમને મહાન એટલા માટે માની લે છે કે સામાન્ય લોકો જૂની જાણીતી અને એક જ પાટા પર ચાલતી જીવનગાડીમાં કોણ જાણે કેટલાય દુઃખો તકલીફો અનુભવે છે, ત્યારે તે વ્યક્તિએ એક બીજો અજાણ્યો અને અસામાન્ય માર્ગ પસંદ કર્યો છે. તેમનું સાહસ અને કષ્ટ સહિષ્ણુતા કંઈક વધુ ચડિયાતા છે. જીવનયાપનની સાધારણ પ્રક્રિયાને પણ જો એક અસામાન્ય દ્રષ્ટિકોણથી લઈને ચાલવામાં આવે તો તે પણ એક પ્રકારનું જીવન લક્ષ્ય બની જાય છે. આ સાધારણ પ્રક્રિયાનું અસાધારણપણું કેવળ એ જ હોઈ શકે છે કે જીવન એ રીતે વિતાવવામાં આવે જેમાં મનુષ્યની પતનની ખાઈમાં ન પડતા એક આદર્શ જીવન વિતાવતો તેની પરિસમાપ્તિ સુધી પહોંચી જાય, જેમાં જીવનને આંસુ અને વિષાદથી મુક્ત કરીને ઉલ્લાસ, હર્ષ, વિનોદ તથા ઉત્સાહ સાથે વિતાવી લીધું છે. તેમાં પણ જાણે સફળ જીવનયાપનનું એક લક્ષ્ય જ પ્રાપ્ત કરી લીધું છે. જેમણે સંતોષપૂર્વક હસતા હસતા જીવન સીમાની બહાર પગ મૂક્યો છે તેનું જીવન સફળ જ માનવામાં આવશે. આનાથી ઉલટું, જેણે જીવન સીમાને રોતા કકડતા તડપતા અને તરસતા પાર કરી તેનું જીવન અસફળ જ થયું સમજો. જીવનની સુંદરતા, બાહ્ય વૈભવ, વિશાળ બંગલો, સજાવેલા રૂમો, સુંદર વસ્ત્ર, ભરપૂર તિજોરીઓ અને રૂપરંગથી ભરેલી રેલીમાં નથી. મનુષ્યના આંતરિક સંસારમાં હોય છે, જેના ગુણ, કર્મ, સ્વભાવ જેટલા સાત્વિક અને સુરુચિપૂર્ણ હશે તેનું જીવન તેટલું જ પ્રસન્ન, એટલું જ સુંદર હશે. જે અવિચારી, વ્યભિચારી અને અવગુણી છે તે ગમે તેટલો ધનવાન, ઠાઠમાટવાળો, સુંદર શરીર અને રહેણીકરણીવાળો કેમ ન હોય, પરંતુ સુંદર જીવનની સીમામાં આવી શકતો નથી. આનાથી ઉલટું, જે સામાન્ય સ્થિતિનો છે, ગરીબ છે, સુંદર શરીરવાળો પણ નથી, પરંતુ શિષ્ટ, સભ્ય, સુશીલ, સંતુષ્ટ અને શાંત છે, તો તે અધિક સુંદર જીવનવાળો કહેવાશે. જીવનની સફળતાનું પ્રમાણ જ્યાં કોઈના કાર્ય અને કર્તૃત્વથી આપવામાં આવે છે ત્યાં તેના અંતિમ શ્વાસમાં સમાયેલી શાંતિ અને સંતોષની માત્રા પણ તેનું એક સુંદર પ્રમાણ છે.